ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरु कृपा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु गुणपति शारदा ત્રણે નમન કરવાના ઠામ શરણ ગે સુખ આપશે પૂરે હૃદયની હામ। सरस्वती स्वर दीजिए गुणपति दीजिए ज्ञान। ऐ बजरंगी बल दीजिए और महे सद्गुरु दीजिए शान। सदा भवानी सहाय करो सन्मुख बस जो गुणेश पंचदेव ए बड़ी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश। नवा वर्षनी आ प्रथम रात्रि गौरी तारानंद ने सौथी समरीय मोर दिवसे समरे हाट वाणिया ने रात्रे समरे भगत ने चोर एम भजन संतवाणी नी आ दिवाળી ની प्रथम रात्रि જેમ નિરંજનભાઈ રાજ્યગુરુએ કીધું કે એક એવી ચેતન સમાધિ
કે જ્યાં દાસી જીવણ સાહેબ હાજરા હજુર બિરાજમાન આજની તારીખે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી વાતો કરો તો ચેતન સમાધિ તમારી હારે વાતો કરે એવી આ એક એવી જગ્યા, એવા સ્થાન ઉપર હું ને તમે મળ્યા છીએ. તો નવા વર્ષની બધાઈને શુભકામના, નવા વર્ષના અભિનંદન, નવા વર્ષના રામ રામ, બધાઈને નવા વર્ષની શુભેચ્છા. દાસી જીવણ સાહેબ ઉપર તો જેણે પીએચડી કર્યું છે, ડોક્ટરની પદવી મેળવી છે, એવા નિરંજનભાઈ સ્ટેજ ઉપર બિરાજમાન, સર્વે સંતો મહંતો, આપ બધા ગામથી બારગામથી પધારેલા વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, દીકરીઓ, મને જ્યારે નિમંત્રણ મળ્યું, હું અહીં પહેલી વખત નથી આવતો. આ ચેતન સમાધિ ઉપર હું લગભગ આ બીજી વખત આવું છું. ઘણા વર્ષ પહેલા ભજન આપણે કરી ગયેલા. અને અમારા માટે તો આજ એવો આનંદનો દિવસ છે કે ભજન તો કાયમ હોય, આખું વર્ષ હોય, 365 દિવસ ભજન હોય. પણ જેના ભજનો ગાય અને અમે દુનિયાને રાજી કરતા હોય, અમે પોતે રાજી થતા હોય, જેની વાણી રોજ અમે ગાતા હોઈએ, જેનો રોટલો ખાતા હોઈએ, ટૂંકમાં કહો, એવા દાસી જીવણ સાહેબની જગ્યા ઉપર, એની સમાધિ ઉપર ભજન ગાવાનો મોકો મળે ત્યારે અમે સમજીએ કે આજથી અમારું આખું વર્ષ એવું આનંદથી જાય. આપ બધાને પણ એ ખૂબ શુભેચ્છા કે તમારું બધાનું આખું વર્ષ એવી બેટરી તમારી બધાની ચાર્જ રહીએ કે આવતા વર્ષ સુધી પાછા રાહ જોઈએ કે ચેતન સમાધિ ઉપર પાછા ભેગા થાય. એવી જગ્યા ઉપર મળ્યા છીએ. બધાને હાર્દિક શુભકામના. ગણપતિ વંદનાથી શરૂઆત કરું. હજી જે કોઈ મિત્રો ઊભા છો, જ્યાં ઊભા છો ત્યાં જો બેસીને સાંભળો તો સુંદર મજાના માઇક છે શિવમ સાઉન્ડના, એટલે બેઠા બેઠા સાંભળો તો વધારે મજા આવશે. જો એ જગ્યાની બાજુમાં તો બેસીને બહુ સાંભળવાની મજા આવે. ડાયરેક્ટ તમને પ્રવાહ મળશે એનો. એટલે જે જુવાન વર્ગ બધો ઊભો છે, પદપ વાળીને, કોઈ હાથ છૂટા રાખીને, મોઢામાં માવા પાન ફાંકીઓ નાખીને બેસીને સાંભળો તો લેર આવશે. મને ભાઈ જરાક બેસી જાઓ, જ્યાં ઊભા છો ત્યાં, આ સામે ઊભા છો, સામે ઊભા છો, બધા અહીં નજીક ઊભા છો, પોતપોતાની જગ્યા મેળવીને એવી શાંતિનો અનુભવ કરવાનો છે. અહીંયા કાંઈક આપણને અનુભૂતિ થાય એટલા માટે આવ્યા છીએ. તો અનુભૂતિ ધીરજથી શાંતિથી બેસી અને માણસો તો વધારે મજા આવશે. મને થોડું ખડખડિયું છે, આજ શરદી થોડીક થઈ ગઈ છે. આ નવું બધી હવામાન ને બધા મીઠા મોઢા કરાવે એટલે થોડુંક, અને પણ માઇક સુંદર મજાના છે ને એટલે બહુ મજા આવશે. એટલે બેસી જાઉં ને વડીલો, મારી નજર પડે ત્યાં સુધી આમ એ થાળી ફેરવો તો આખે આખી એમને હોપટ વહી જાય. આમાં જોવા જેવું કઈ છે નહીં, નકર અમને ઘરેથી બહાર ન નીકળવા દઈએ. આમાં સાંભળવા જેવું છે જીવણ સાહેબની વાણી. જે કોઈ સંતોની વાણી અહીંથી રજૂ થશે. થોડાક જ મિત્રો ઊભા છો, જાજા નહીં. એ ભાઈ કાળા શર્ટ વાળા ભાઈ, હા બેસી જાઓ મારો બાપ. આ બાજુ જો એક ટી શર્ટ વાળો ભાઈ, બધા બેસી જાઓ મારો બાપ. જ્યાં જગ્યા મળીને બેસી જાઓ અને એકદમ શાંતિથી આપણે ભજનને સાંભળવા નથી, ભજનને પીવા છે. એટલે કાન હરવા રાખી, ખુલ્લા રાખી, મોઢું બંધ રાખી અને સુરતાને શબ્દ આરે લગાડી અને મસ્તીથી આપણે ભજન સાંભળીએ. કારણ કે આ જેવી તેવી ચીજ નથી. આ વેદોનો નિચોડ છે આખો. 4 વેદના, કદાચ વેદના પુસ્તકને દર્શન નહીં કર્યા હોય, વાંચવાની તો એક બાજુ, પણ આ સંતોએ જે એનું નિચોડ કરી અને આપણી સમક્ષ મૂક્યો છે એને અમે પીરસવા વાળા છીએ, પીરસીએ. અને આપ બધા ભાવથી સાંભળો અને પ્રેમથી ડિસ્ટર્બ કર્યા વગર બેસી જાઓ અને સુરતા લગાડી દો. ગણપતિ વંદનાથી શરૂઆત કરો. સરસ્વતી માતાના સ્મરણ કરી લે, હે તે હરીને ઝુલાયો મેરે રામ, સોઈ રે મળે કનારી
नजरों में आयो नजरों में आयो गजानन मनावो मनावो गौरी नो नंद गजानंद मनावो गजानंद मनावो नजरों में आयो जाने देखो जाने देखो पिया साया तोरी सोई रे माणे कुमारी नजरों में आयो रज भर पूछियो तल भर ताड़ा रज भर पूछियो ए रज भर पूछियो एने मारो सदगुरुए नजरों में आयो रे वो तो जाने देखूं पिया साया तोरी राम रे सोई रे माणे कुमारी नजरों में आयो सोई रे माणे कुमारी नजरों में आयो
પાવન બજારો એમાં 84 ચોટા પાવન બજારો એમાં 84 ચોટા એ મારા સદગુરુએ શેર તો રચાયો नजर में आयो संसार सायर महाजड़ भरिया संसार सायर महाजड़ पायो मेरे एने पार कोकवीर ना पुरुषे पायो ए मेरे नाम सोई रे माणे कुमारी नजर में साया तोरी राम सोई रे माणे कुमारी नजर में आयो प्रतापे जती गोरक्ष बोल्या मच्छंदर प्रतापे जती जती गोरक्ष बोल्या हे आमा तो कोई जाग्या सोई नर ने पाया मेरे नाम सोई रे माणे कुमारी नजर में आयो रे
જી મારી મૂર્તિ બેડીના તારણહાર સાંભળ્યા વેલેરી કરજે વાર રે સાંભળ્યા એ જી પડકારો મારો તો 5 વર્ષ વધારે જીવશો. સવાર પડશે ને રવિ ઉગશે અને લોકોમાં થાશે એની જાણ. દાસી જીવનને જડાશે બેડિયું સવાર પડશે ને રવિ ઉગશે ને લોકોમાં થશે એની જાણ. જીવનને જડાશે બેડિયું અને એવી લાગણું કરે છે મેઘવાળ સાંભળ્યા એવી લાગણું કરે છે મેઘવાળ સાંભળ્યા મારા સાંભળ્યા ભેળું થયું નહીં એ રાજા કુંભાને થઈ છે જાણ. ભામ રાખતા ભેળું થયું નહીં ભામ રાખતા ભેળું થયું નહીં અને કુંભાને થઈ જાણ. રાજા સિપાહીને મોકલે હો એઓના જીવનને તેડીલા સાંભળ્યા જીવનને તેડીલા સાંભળ્યા કરજે સાંભળ્યા
કા તારે ખજાને ખોટ પડી અને કા તો નિર્દય થઈ ગયો દીનો નાથ કા તારે ખજાને ખોટ પડી કા તો તારે ખજાને ખોટ પડી અને કા તો નિર્દય થઈ ગયો દીનાથ 60 કોરીમાં શું લોભાણો એ મારે નથી જોતા લાખ બેલા સાંભળ્યા નથી જોતા લાખ બેલા સાંભળ્યા જલેરી કરજે વારે સાંભળ્યા અને જઈ બેટમાં બેઠો જીવન કે આ જગતને મારા દિવાળિયાને કોઈ દીધો સાંભળ્યા મેરી કરજે વારે સાંભળ્યા મેરી કરજે વારે સાંભળ્યા ઘોઘા વતરથી આવ્યો એ ઓલો સાંભળ્યો બનીને શેઠ ઘોઘા વતરથી આવ્યો સાંભળ્યું બનીને શેઠ જીવન ભગતે મને દીકરો દીધો એવી કોરી ધરવી છે એને ભેટ સાંભળ્યા લેરી કરજે વારે સાંભળ્યા એજી મારી મૂર્તિ ભીમ ભેટા ને ભવ દુઃખ ભાગ્યા એ એમ દાસી જીવન કરે છે પુકાર ભીમ ભેટા ને મારા ભવ દુઃખ ભાગ્યા જી 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 એમ દાસી જીવન કરે છે પુકાર 60 કોરીને બદલે 600 દીધી તેથી રાજી થઈને નંદ કુમાર સાંભળ્યા લેરી કરજે વારે સાંભળ્યા લેરી કરજે વારે સાંભળ્યા
માઇક છે ને બાસ અને સેજ ઇકો સેજ ઓછું. તકલીફ તો મને ને તમને બધાયને પડે. શરીર ધારણ કર્યા પછી કોણ કહે છે કે તકલીફ ન પડે? પણ જેદી આવા સંત કોટીના આત્માને તકલીફ પડે પછી ગમે ની પાસે દુઃખ નો ગાય. દાસી જીવનનું જેદી મન મૂંઝાણું હોય છે એને મૂંઝવણની વાતો કરી છે કે મને કેવી કેવી તકલીફ છે, કેવું કેવું મન મૂંઝાય છે. વાડી વાડી મનને વાડલે પૂરું ગુરુજી એ તોય પતિયલ જાય પરબારું સેજ રે સાયાજી મારું દલડું માને દૂબ જાડું એ ક્યું ને ગુરુજી મનડું માને મમતાળું. આ ઘડી એક મનડું કીડીને કુંજર વાલીડા ઘડીએ કમનડું મારું કીડીને કુંજર વાળા એ ઘડીક ઘોડો ને ઘડીક પગપાળું પાડું સેજે સાયાજી મારું દલડું માને દૂબ જાળું. દાસી જીવન કે છે ઘડીકમાં મનને એમ થાય કે તીર્થ જઈને જાણે તપસ્યા માંડું ગુરુજી. તીર્થ જઈને જાણે તપસ્યા માંડું અને કેમ થાય છે કે પંચધૂણીને પરજાડું પંચધૂણીને પરજાડું સેજે સાયાજી મારું મનડું માને મમતાળું. કામકાજ મને કાંઈ નવ સુજે ગુરુજી અને આ ખલક લાગે મને બહુ ખારું. ખલક લાગે એ મને ખારું ખારું સેજે સાયાજી મારો દલડું માને ડૂબ જાડું. આજ ગુરુજી જાણે ઓરડા ચણાવું એ રૂઠણા રામને મનાવું. દાસી જીવન સત ભીમના ચરણે ગુરુજી એ સરજુ હશે તો થશે હારો હારો. મારું મનડું માણે મમતાણું
ઘડીકમાં એમ થાય કે સાધુ બની જાઉં. દાસી જીવન કે ઘડીકમાં એમ થાય કે તીર્થમાં જઈને તપસ્યા કરું. ઘડીકમાં કીડી ને ઘડીકમાં હાથી જેવું મન થઈ જાય. ગુરુજી આમાં મારે શું કરવું? અને ત્યારે ગુરુ મહારાજ ભીમ સાહેબે એક પત્ર લખ્યો દાસી જીવનને. એ રજૂ કરીને પછી મારી વાણીને વિરામ આપો. સાંભળજો દાસી જીવનને શું કહે છે ગુરુ મહારાજ કે જીવન આ જીવને ત્યાં રાખીએ અને વાગે અનહદ 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 પૂર રે જીવન જીવને ત્યાં રાખીએ. આપો ભાઈ આપો બેટીનું મારું બે વાગે અનહદ પૂર રે જીવન આ જીવને ત્યાં રાખીએ જીવને ત્યાં રાખીએ જલહલ જો તું ક્યાં જલ હલે જીલમીન જો તું ક્યાં જલ હલે અને વર્ષે એ વર્ષે જીવને ત્યાં રાખીએ જીવન જીવને ત્યાં રાખીએ. પાંચ રે તત્વ અને ત્રણ ગુણે પાંચ રે તત્વ અને સાલે જો જીવન વિચારી રે પાંચ તત્વ અને ત્રણ ગુણે 25 સાલે જો જીવન એ વિચારી રે મંથન કરો રે यमुना ने सरस्वती गंगा यमुना ने सरस्वती त्रिवेणी के घाटे रे गंगा
સુરતા જીવન રાખીએ અને વળગી રહીએ વાટે રે સુખમન સુરતા જીવન રાખીએ અધર રણકારા હોઈ રહ્યા અને કરબીન વાજા વાગે રાખીને જીવન સાંભળો અને એની ધૂન ગગનમાં ગાજે ગગનમાં ગાજે ગગનમાં એની ધૂન ગગનમાં ઓ ગાજે રે નિરખો આવા સત્પુરુષ હમારે નિરખો એ સત્પુરુષ હમારે જીવને ત્યાં રાખીએ આવી નુરત રે સુરતની આ છે સાધના નુરત સુરતની નુરત સુરતની એવી નુરત રે સુરતની આ સાધના એને જીવન જેવા પ્રેમી પુરુષ કોઈ પાવે પ્રેમી જન પાવે રે તો અંધારું મટી જાય એની આંખનું
જાય એની આંખનું પછી એને નૂર નજરમાં આવે નૂર નજરમાં આવે રે જીવન સંદેશો આ સતલોકનો સંદેશો આ સતલોકનો એને ભીમ સાહેબે ભેજો ભીમ સાહેબે ભેજો રે સંદેશો આ સતલોકનો એને ભીમ સાહેબે ભેજો રે પત્ર લખ્યો ગુરુએ પ્રેમનો જીવન એને લગ્ન કરીને લેજો 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 લગ્ન કરીને લેજો રે જીવન આ જીવને ક્યાં રાખીએ જ્યાં વાગે અનહદ અનહદ વર્ષે નિર્મળ નૂર રે જીવન આ જીવને હવે પિયુજીને મળવા રે એ હલો ને સખી એ જાય શું ઓ પિયુજીને મળવા એ હાલો ને સખી સુરમાં અને પેરી લેજો પેરી લેજો આજ પેરી લેજો સર્વે સાહેલી ભગવો ભે સર્વે સહેલી એ ભગવો બે સાયાજીને કેજો એ આટલી મારી વિનતી જઈને કેજો એ આ દાસી તણો સંદેશ સાયાજીને કીજો આટલી મારી વિનતી
વીતી હોય તે જાણે રે પિયુજીની પ્રીત ને વીતી હોય તે જાણે એ જેને વીતી હોય આમાં તો જેને વીતી હોય તે જાણે પિયુજીની પ્રીત ને અને ઓલી કુંવારી શું જાણે આ કુંવારી શું જાણે એ મારા નાથનો વિયોગ સાયાજીને કહેજો આટલી મારી વિનતી એ દાસી છું તમારી દાસી 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 છું તમારી દર્શન કારણે દુબળી એ દાસી તમારી દર્શન કારણ દુબળી અને આ દાસીને એ દર્શન દેજો હંમેશ આવો ભીમ ગુરુને ચરણે એ દાસી જીવન બોલ્યા દાસી જીવન બોલ્યા અને દેજો એમને દેજો દેજો
अवसर मौत भलेरो आयो मौत भलेरो आयो भाई मौत भलेरो आयो अवसर मौत भलेरो आयो। बोली दासी जीवन साहेबनी। अरे यार भले एक भक्ति प्रेम की भले एक भक्ति प्रेम की 100 वर्ष का योग भले भक्ति प्रेम की 100 वर्ष का योग जो पल चूका प्रेम की तो तेरा योग भया सब रोग जो पल चूका प्रेम की